दुर्योधन को मेवा त्यागी, अरे साग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई। પ્રેમનો નાતો 56 ભોગ એક બાજુ મૂકી દીધા અને વિદુરની ખારી ભાજી ખાવા માટે ભગવાન શ્રી હરિ ગયો। જવા દો એ વાતને। अर्जुन के हित रथ को हाक्यो, अरे भूल गए ठकुराई। जेम આપણે આપણા ડ્રાઈવરને હુકમ કરીએ ને એમ અર્જુને કૃષ્ણને હુકમ કર્યો છે। હે કૃષ્ણ, રથ બધાની વચમાં લઈ લો કુરુક્ષેત્રમાં, તો કૃષ્ણ રથ ત્યાં લઈ લે। હે કૃષ્ણ, અશ્વત્થામાનો પીછો કરો, તો ભગવાન કૃષ્ણ રથ ત્યાં લઈ લે। હે કૃષ્ણ, विष्णु पितामहनी सामे रथ ले लो, तो कृष्ण त्या रथ ले ले। आ कई ताकत सबसे ऊंची प्रेम सगाई। अरे शबरी के जूठे फल को खायो, भूल गए अरे प्रेम सहित रघुराई, सबसे ऊंची प्रेम सगाई। भगवान रामे શું અયોધ્યામાં બોર નહીં જોયા હોય? એને ભગવાન ન માનીએ ને તો જવા દો વાત। ચક્રવર્તી રાજાનો દીકરો છે। આજે આપણના પાસે આટલી ધન સંપત્તિ સંપન્ન છીએ આપણે, તોય આપણા ઘરોમાં કોઈ કચાસ નથી, તો આ તો ચક્રવર્તી રાજાનો દીકરો, એના ઘરે શું કઈ ખામી હશે? પણ છતાંય શબરીના જૂઠા બોર, અને એ કેવા બોર? શબરીની ઉંમર બહુ થઈ ગઈ છે। એક દાંત અહીંયા હશે, બીજું આ બાજુ હશે, ત્રીજું આ બાજુ હશે, ક્યાંક હશે ક્યાંક નહીં હોય। એ એક બોરને મોઢાની અંદર બે દાંતની વચ્ચે લેવા માટે થઈને આખે આખું બોર મોઢામાં નાખી દેવું પડે છે। મોઢામાં બોર લઈ ચાખે છે, ખાટું નીકળે તો ફેંકી દે છે, મીઠું લઈ અને પ્રભુ રામને ખવડાવે છે, અને પાછું ભગવાન શ્રી હરિ એ ખાય છે। શા માટે? सबसे ऊंची आ प्रेम सगाई। ભગવાન જ્યાં જ્યાં પ્રગટ થયો ત્યાં માત્ર ને માત્ર પ્રેમના હિસાબે જ। અરે જવા દો ને ભગવાનની વાત, હું ને તમે પ્રેમને જ વશ થઈએ છીએ ને। મારી ને તમારી વાતે જવા દો। મૂંગા બોલા પ્રાણીઓ ઘરમાં રાખીએ ને આપણે, ગાય, ભેંસ, કૂતરું, એને જે નામ આપ્યું હોય ને અને એને પ્રેમથી બોલાવીએ, કૂતરું ઘરમાં પાડ્યું હોય ને આપણે એને નામ મોતી આપ્યું હોય ને બોલાવીએ મોતી, ત્યાં તો એ પૂછડી એ કરતો કરતો આપણા પાસે દોટ મૂકે છે। ઘરમાં ગાય પાડી હોય અને એ ગાય ગંગા નામ આપ્યું હોય, સવાર સાંજ આપણે એને બોલાવીએ ગંગા, ત્યાં તો ગંગા કાન એ કરતી કરતી આપણા પાસે આવે, ખુશી થતી થતી આવે। હું એમ કહું કે ઘરની અંદર મૂંગા બોલા પ્રાણી જો પ્રેમને આધીન હોય તો પછી ભગવાન કેમ પ્રેમને આધીન ન હોય? પ્રેમથી પુકારીએ ને તો ભગવાન પણ આવે। પણ આપણો પુકાર હોવો જોઈએ, અંદરનો પુકાર।